અંકલેશ્વરના નર્મદા નદીના કિનારે સંરક્ષણ દિવાલના બનાવતા સતત જમીન ધોવાણથી ધરતીપુત્રોને 2200 થી 2300 એકર જમીન ગુમાવવાનો વારો આવ્યો છે। એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી, જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે। 1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઈ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી, જે લડત એક તબક્કે 2012-13માં રંગ લાવતા સરકારે 4 પેકેજમાં ગેબન વોલ ઊભું કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી, પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતાં કોર્ટ મેટર શરૂ થતાં જ કામગીરી અટકી પડી હતી, જે આજ દિન સુધી શરૂ પણ થઈ નથી અને વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાડો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો, જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2012-13માં નર્મદા કિનારા ખેડૂતો દ્વારા પોતાની જમીનને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ રાહ જોયા વગર વળતરની અપેક્ષા વગર આપી દીધી હતી, પણ આજે એ જમીન પણ પાણીમાં ગરક થઈ ચૂકી છે। ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ભરૂચ તરફના પાડાની 65% કામગીરી થઈ છે। જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે 75 મીટર ખેડૂતની જમીન મળી કુલ 55 હેક્ટર જમીન સંપાદન 2250 એકર જમીન એકવાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી। અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરીકે સરકારી જમીનો 4 કિલોમીટરમાં જ પાડો બન્યો છે। આજે 1992થી અત્યાર સુધી એટલે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2300 એકર જમીન નર્મદાના વિલીન થઈ ચૂકી છે, ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ સરકારની શુષ્કતા અને અનદેખીને લઈ થઈ રહ્યું હોવા સાથે જમીન ધોવાણ માટે સરકારને જવાબદાર ઠેરવી રહી છે। એટલું જ નહીં, સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80% કાપ અને બચી ખૂચી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ સાથે હવે બચી ખૂચી જમીનમાંથી એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી। અમારા ગામની જમીન 1500 હેક્ટર જમીન અત્યારે નદીની અંદર ધોવાણ થઈ ગયેલી છે। એનું કારણ કે અમે પ્રોટેક્શન દિવાલ માટે સરકારે પ્રોટેક્શન દિવાલ જે અમારા જમીનની રક્ષણ ન કરવાને કારણે આ અમારી જમીન આટલી બધી ગરકાવ થયેલી છે અને હાલમાં સરકાર અમને અમારી જમીન પણ ગુમાવવાની અને પૈસાની બાબતમાં વળતરની બાબતમાં અમને એક ચોરસ ફૂટના 48 પૈસા આપે એ અમે કઈ રીતના લઈ શકીએ। અને હાલની અંદર અમારી જમીન સરકાર અત્યારે એકદમ પાણીના ભાવે લેવા માંગી। અત્યારે સરકાર જે એક સરોવર બનાવવા માંગે છે ત્યાં ઉતરાજ આગળ, તો ત્યાં એ લોકો પાણીનો વેપલો જ કરવાના છે ને અમારી જમીનને એવું કે તમારી જમીન પાણીમાં છે। આ સરકારની કઈ બેવડી નીતિ છે? તો આ માટે અમે બિલકુલ બી સાંખી લેવાના નથી અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પહેલાં અમારી પ્રોટેક્શન દિવાલ બનાવો, અમારી જમીનનું રક્ષણ કરો, પછી અમને વળતર સારું આપો। જો તમારે આ જ વળતર આપવું હોય તો એ ભાવની જમીન અમને કોઈ પણ જગ્યાએ ખરીદીને અમને આપો તો અમે તમારી સાથે સહમત છે, નકર અમે આ જમીન આપવા માટે સહમત નથી। માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો એ એવોર્ડની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો 48 પૈસા 72 પૈસા એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે? ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ 48 પૈસા માટે ઝેર પણ નહીં આવે, તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે। એવી કન્ડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે, કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જે જમીન પર પાકે છે જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો 20 રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે। તો એ જે જમીન છે જે એને બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ, પરંતુ આ જે ભાવ અને જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સાથે કોઈ મસ્કરી કરી હોય એવું લાગી રહેલું છે। અમે કોઈ પણ સંજોગોમાં આ રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત, વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી। અને સરકારશ્રી જો અમને 48 પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ 6 ગામના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે।
આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. ખેંચીને તુમે લાવ્યા રે હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ.